જય સ્વામિનારાયણ. નાના બાળકથી લઈને વડીલો માટે આજનો વિડીયો ખૂબ ઉપયોગી બની રહેશે, કારણ કે હિન્દુ ધર્મના 4 શાસ્ત્રોમાંથી જીવનમાં ઉપયોગી બને તેમજ સત્સંગમાં ઉપયોગી બને તેવી વાતો એનિમેશન સ્વરૂપે માણીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. એકવાર એક નાનો બાળક યમલોકના દ્વાર આગળ પહોંચી ગયો. ત્યાં આગળ ઘણા બધા યમદૂતો ચોકી કરી રહ્યા હતા. તેમાંના એક યમદૂતે આ બાળકને અચાનક યમલોકમાં આવેલો જોઈને પૂછ્યું, એ છોકરા, અહીં કેમ આવ્યો છે? તારું નામ શું છે? મારું નામ નચિકેતા છે. મારા પિતાનું નામ ઉદાલક છે. તેમણે મને યમરાજાને દાનમાં આપી દીધો છે, એટલે હું અહીંયા આવ્યો છું. યમરાજાને દાન? છોકરા, કોઈ બાપ પોતાના પુત્રને અહીં કેમ મોકલે? ગાળો થયો છે કે શું? ખરેખરમાં એમ જ છે યમદૂતજી, એટલે હું પૃથ્વીલોકથી અહીંયા આવ્યો છું. પણ બેટા, યમરાજા અત્યારે હાજર નથી. 3 દિવસ પછી આવશે. તારે ત્યાં સુધી અહીંયા બહાર જ રાહ જોવી પડશે. કોઈ વાંધો નહીં, હું રાહ જોઈ લઈશ. યમદૂતે વિચાર્યું કે આ બાળક થોડો સમયમાં જતો રહેશે, પણ આશ્ચર્યની વચ્ચે 3 દિવસ જતા રહ્યા. આ બાળક ત્યાં જ બેસી રહ્યો. ત્રીજે દિવસે જ્યારે યમરાજા આવ્યા ત્યારે યમદૂતે આ બાળકની બધી જ વાત યમરાજાને કરી. અને પછી બેટા, યમરાજજી તને બોલાવે છે. ચાલ મારી પાછળ અંદર આવ. જો બેટા, તને ભલે તારા પિતાએ મને દાનમાં દીધો હોય, પણ આ યમલોક છે. અહીંયા તો માણસ મર્યા પછી આવે. હું તને અહીંયા ના રાખી શકું. તે માટે તું પૃથ્વીલોક પર પાછો જા. પણ હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તને 3 વરદાન આપું છું. તારે જે જોઈએ તે વરદાનમાં માગી લે. આ સાંભળતા જ નચિકેતા બોલ્યો, જો આપ મને વરદાન આપવા માંગતા હો તો એ વરદાન આપો કે મારા પિતાનો ક્રોધ શાંત થઈ જાય. તથાસ્તુ. ત્યાર પછી બીજું વરદાન માંગતા નચિકેતા બોલ્યો, મારા પિતાએ આ યજ્ઞ સ્વર્ગની પ્રાપ્તિ માટે કર્યો હતો, તો એવો કોઈ માર્ગ બતાવો જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પછી યમરાજાએ નચિકેતાને સ્વર્ગની પ્રાપ્તિનો ઉપાય સમજાવ્યો. હે યમરાજજી, મને જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાવો. આ રહસ્ય જાણવું ખૂબ કઠિન છે. તેના માટે ઋષિમુનિઓ વર્ષો સુધી તપ કરે છે. આ વરદાનને બદલે તું હાથી ઘોડા માંગ, રાજ્ય માંગ, આખી પૃથ્વીનું વૈભવ માંગી લે. તે બધું જ આપીશ, પણ આ વરદાન તો તને ક્યારેય નહીં આપી શકું. હે યમરાજજી, જો આપ ખરેખર પ્રસન્ન થયા હો તો મને આ જ જોઈએ છે, બીજું કંઈ જ જોઈતું નથી. મને જન્મ અને મૃત્યુનું રહસ્ય સમજાવો. આત્મા અજર અમર છે. તે નિત્ય છે. તે શાશ્વત છે. આત્મા ક્યારેય મળતો નથી અને જન્મતો પણ નથી. જે આત્મજ્ઞાન પામે છે તે જ મુક્તિને પામે છે. અને આ આત્મજ્ઞાન સાચા ગુણાતીત ગુરુથી જ મળે છે, જેઓ આ લોકની બધી જ ક્રિયાથી મુક્ત હોય છે. જો આ જ્ઞાન ન મળે તો જીવ જન્મ મરણમાં ફરતો રહે છે. આ જ છે જીવન અને મૃત્યુનું રહસ્ય. આવું અદ્ભુત જ્ઞાન લઈને નચિકેતા પૃથ્વી ઉપર પાછો આવ્યો અને તેના પિતાએ તેનું સ્વાગત કર્યું. આમ આ કથાથી જાણવાનું તો એ જ છે કે સાચા ગુણાતીત ગુરુ વગર કલ્યાણ ન થઈ શકે, અને એવા ગુરુ જ સાચા પથદર્શક બની શકે અને મોક્ષના માર્ગે માર્ગદર્શન આપી શકે. પણ આ નચિકેતા કેવી રીતે યમલોકમાં પહોંચ્યો? વાત જાણે એમ હતી કે તેના પિતા ઉદાલકે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં ઘણા બધા બ્રાહ્મણો આવ્યા હતા. બધાને ઉદાલકે કહ્યું હતું કે આ યજ્ઞની પૂર્ણાવતિ પછી તેની સંપત્તિમાંથી તે દાન આપશે. પણ જ્યારે દાન આપવાનો સમય આવ્યો ત્યારે ઉદાલકે પોતાની પાસે જે બીમાર ગાયો હતી તે બધાને આપી. આ જોઈને યજ્ઞમાં આવેલા બ્રાહ્મણો અને ઋષિઓને દુઃખ તો થયું, પણ કોઈ કંઈ બોલ્યું નહીં. આ દ્રશ્ય તેનો પુત્ર નચિકેતા જોઈ રહ્યો હતો. તે પોતાના પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, તમારે આવું દાન ન કરવું જોઈએ, શ્રેષ્ઠ દાન કરવું જોઈએ. આવી બીમાર ગાયો આપવાથી તમને યજ્ઞનું પુણ્ય નહીં મળે. આ સાંભળીને તેના પિતાએ કહ્યું, તું મને ન સમજાવીશ. ત્યારે આ નચિકેતાએ વિનયપૂર્વક પોતાના પિતાને કહ્યું, પિતાજી, હું પણ તમારી સંપત્તિ છું. તમે મને કોને દાનમાં આપશો? ત્યારે તેના પિતાને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં જે બોલી ઉઠ્યા, જા, હું તારું દાન યમરાજને આપી દઉં છું. જેના લીધે નચિકેતા અહીં યમરાજાને ત્યાં આવી પહોંચ્યો.
આમ કોઈ પણ વ્યક્તિએ ગુસ્સો અને વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, કારણ કે વિચાર્યા વગર બોલવાથી કોઈ દુખાઈ જાય અથવા તો કોઈના પર ખોટો આરોપ મુકાઈ જાય, જેનાથી ઘણું બધું નુકસાન થાય. તેવી જ એક બોધકથા જાણીતી છે. એક જગતપુર નામનું નાનકડું ગામ હતું. ત્યાં એક નારાયણ શેઠ રહેતા હતા. શેઠ બહુ ભલા હતા. તેમને ત્યાં જે પણ આવે તે ક્યારેક ખાલી હાથે ન જાય. એકવાર આ ગામમાં 4 બ્રાહ્મણો આવ્યા. ગામમાં કોઈ સદાવ્રત ચાલે છે? હા, નારાયણ શેઠ છે, તેઓ ભલા છે, તેમને ત્યાં જાઓ. ક્યાં આવ્યું શેઠનું ઘર? અહીંયાથી આગળની ગલીમાં. નારાયણ શેઠ તમે જ? હા, હું જ નારાયણજી શેઠ. અમે 4 બ્રાહ્મણો છીએ. અમે રતનપુરથી આવ્યા છીએ. કાશી જઈ રહ્યા છીએ. જો કંઈક જમવાનું મળી જાય તો સારું. ભૂદેવજી, મારા ઘરમાં સુંદર ભેંસ છે. તેનું દૂધ બહુ મીઠું છે, તો તેમાં તમે સાકર ભેળવીને સરસ મજાનો દૂધપાક બનાવો અને જમો. આમ કહીને શેઠે દૂધ, સાકર વગેરે વસ્તુઓ આપી અને બ્રાહ્મણો દૂધપાક બનાવવા લાગ્યા. અને તે જ સમયે આકાશમાંથી એક સમડી નીકળી. તે એક સાપને પકડીને જઈ રહી હતી. તેમાં આ સાપની રાડ આ દૂધપાકમાં પડી ગઈ અને આ દૂધપાક ઝેર બની ગયો. આ ખબર બ્રાહ્મણોને નહોતી અને તેઓ આ દૂધપાક પી ગયા. આગળ શું થયું તે જાણતા પહેલા આવું દ્રષ્ટાંત શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે. શું આપને ખ્યાલ છે કે આ કયું વચનામૃત છે? વિચારો અને કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલશો. સહજભાઈ તેમજ સાગરભાઈ પાસેથી જાણીશું આ વચનામૃત અને ત્યાર પછી આગળની વાર્તા જોઈશું. જય સ્વામિનારાયણ. હું છું સહજ અને આ છે સાગર. આ વચનામૃત હતું ગઢડા પ્રથમનું 35મું, જેમાં શ્રીજી મહારાજે સભામાં બેઠેલા મુનિઓને પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે 2 પ્રકારના પુરુષ છે, જેમાં એકને બુદ્ધિ ઓછી છે પણ કલ્યાણના જતનમાં પાછો પડતો નથી. જ્યારે બીજો પુરુષ બુદ્ધિશાળી છે, મોટા મોટાની ખોટ કાઢે એવો છે, પણ કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. તેનું શું કારણ હશે? આનો ઉત્તર બધાએ કર્યો પણ થયું નહીં. ત્યારે શ્રીજી મહારાજે આ દ્રષ્ટાંત આપીને કહ્યું હતું કે દૂધમાં સાપની લાળ પડી એટલે તે ઝેર બની ગયું અને તેને પીવાથી જેમ જીવ જાય તેવી જ રીતે બીજા પુરુષની બુદ્ધિ બહુ છે, પણ તેને મોટા સંત કે ભગવાનનો અવગુણ લીધો છે, જેથી તેનો દોષ બુદ્ધિમાં આવ્યો છે. માટે તે દોષ સાપની લાળ જેવો છે. તે જ્યાં જ્યાં જશે, જેને જેને વાત કરશે તેની બુદ્ધિ પણ દૂષિત થઈ જશે અને સત્સંગમાંથી પાછું પડી જશે. માટે તે જ્યાં જ્યાં જન્મ ધરશે ત્યાં ત્યાં ભગવાન અથવા તેમના ભક્તનો દ્રોહ કરશે. આ વચનામૃતમાં આવી સાપની લાળ જેવી બુદ્ધિ ન થાય તે માટેનો ઉપાય બતાવતા શ્રીજી મહારાજ કહે છે કે ક્રોધ, માન, ઈર્ષા, કપટ આ 4 વાત ભગવાન અને સંત સાથે ન રાખવા. તો બુદ્ધિ આસુરી ન થાય. આમ આ ઉદાહરણથી આવું વચનામૃતનું અદ્ભુત જ્ઞાન શીખવા મળે છે. આભાર સહજભાઈ તેમજ સાગરભાઈનો. હવે વાત કરીએ બોધકથાની, જેમાં બ્રાહ્મણોએ દૂધપાકને બદલે ઝેર પીધું અને અભાવરૂપી ઝેરથી બ્રાહ્મણો મરી ગયા. જેમાં શેઠનો તો વાંક નહોતો, પણ ચિત્રગુપ્તને પ્રશ્ન થયો. ધર્મરાજા, આ 4 બ્રાહ્મણો શેઠનું દૂધપાક ખાઈને મરી ગયા, તો આ 4 બ્રહ્મ હત્યાનું પાપ કોના માથે રાખશે? શેઠને માથે? ચિત્રગુપ્તજી, હમણાં રહેવા દો, પછી જોઈશું કે આ પાપ કોને માથે નાખવું. બીજા દિવસની સવાર થઈ ત્યારે જગતપુરમાં 2 બ્રાહ્મણો સદાવત માટે ગામના ચોરે પૂછપરછ કરવા લાગ્યા. અરે, આ ગામમાં કોઈ સદાવ્રત ચાલે છે? બપોરનો સમય છે, તો ટીમણ જોઈએ છે અમારે. ભાઈ, શું શોધો છો? ડોશીમા, આ ગામમાં કોઈ સદાવ્રત આપે છે? બેરા માંગે છે ડોશીમા. ડોશીમા, સદાવ્રત, સદાવ્રત. એમ બોલો ને, સદાવ્રત છે. નારાયણ શેઠના ત્યાં જાઓ. કાલે 4ને માર્યા હતા, આજે તમને 2ને મારશે. ચિત્રગુપ્તજી, તમે કાલે પૂછતા હતા ને 4 બ્રહ્મ હત્યાનું પાપ કોને માથે નાખવું? નાખો આ ડોશીના માથે. આમ ખોટો આરોપ જાણ્યા વગર કર્યો, તેથી ડોશીમાને 4 બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને એટલે જ ખોટો આરોપ કોઈના પર ન કરવો જોઈએ. સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી જોઈએ. આવું શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. આમ આજના વિડીયોમાં આપણે 2 એનિમેશન વાર્તા તેમજ વચનામૃત અને અન્ય શાસ્ત્રોને એનિમેશન સ્વરૂપે જોયું.
આવા જ એનિમેટેડ વિડીયો જોવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જો આપ આવા વિડીયો જોવા માંગતા હો તો કોમેન્ટમાં યસ કે જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આજના વિડીયોમાં આપ શું શીખ્યા તેમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. આપ જો આવા જ વિડીયોને માણવા માંગતા હો તો અહીં આઈ બટનમાં આપેલી લિંક પર જઈને આપણો વોટ અવશ્ય આપશો, જેથી ભવિષ્યમાં અમે આવા જ વિડીયો બનાવીને આપ સમક્ષ મૂકી શકીએ. આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.